ગામધણી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવીને પાલિકાનો ચાર્જ સંભાળ્યો। સિદ્ધપુરમાં નવનિયુક્ત સત્તાધીશોએ શાસનની ધુરા સંભાળી। પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિત ઉપપ્રમુખ પ્રમોદ પટેલ તથા કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા સહિતના હોદ્દેદારોએ જવાબદારી સંભાળી। સિદ્ધપુર નગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂરી થતાં તેની ગત માસમાં ચૂંટણી યોજાઈ હતી, જે દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કુલ 9 વોર્ડમાંથી 26 બેઠકો કબજે કરી પાલિકા પોતાના હસ્તક કરી હતી, જેને લઈ ભાજપના ચૂંટાયેલા નગરસેવકો પૈકીના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ સોંપાતા ગુરુવારે વિધિવત રીતે સિદ્ધપુરમાં ગામધણી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવીને પાલિકાનો ચાર્જ સંભાળ્યો હતો। સિદ્ધપુર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કુલ 26 જેટલા નગરસેવકો ચૂંટાયા હતા, જેને લઈ મંગળવારે સવારે નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સભાનું આયોજન કરીને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રણજીતસિંહ ઠાકોર સહિત ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે અંકુરભાઈ મારફતિયા સહિતના હોદ્દાઓની પક્ષના મેન્ડેટના આધારે ચૂંટણી યોજી વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે એટલે કે ગુરુવારે તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સિદ્ધપુરના ગામધણી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવીને પાલિકા કચેરી ખાતે પહોંચી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દેવોની નગરી ગણાતા સિદ્ધપુર શહેરમાં હજુ પણ વધુમાં વધુ વિકાસ વેગ પકડશે અને ઝડપથી વિકાસના કાર્યો શરૂ કરી દેવામાં આવશે તેવો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો।